હું છું કાજલ ઉઝા વૈદ્ય. તમે મને ઓળખો જ છો, પણ આજે હું જ્યાં આવી છું ને એ જગ્યા ઓળખવા જેવી છે. અમદાવાદ શીલજ સર્કલથી 32 કિલોમીટર વેસ્ટમાં થોળ તળાવની પાસે હું એક જગ્યાએ આવી છું. જગ્યાનું નામ છે ગ્રીન પેન્થર પ્રોજેક્ટ. શું છે આ? એક વધુ ફાર્મ હાઉસનો પ્રોજેક્ટ. ઘર ખરીદો, વીકેન્ડ હોમ બનાવો, ત્યાં રહો, મજા કરો, એવું નથી. આ જુદી જગ્યા છે. અહીંયા કુદરત તમારી સાથે હાથ પકડીને ચાલે છે. અહીંયા ચોખ્ખું આકાશ છે, એક્યુ ઓછો છે, ટેમ્પરેચર ઓછું છે. અહીંયા રિસાયકલ કરેલા વુડમાંથી બનાવેલું ફર્નિચર છે, લાઇમસ્ટોનના ઘરો છે. અહીંયા પ્લાન્ટેશન્સ છે જેને વિચારીને પ્લાન્ટ કરવામાં આવ્યા છે. અહીંયા સ્વિમિંગ પુલ છે, પણ એની સાથે એ પાણીને રિસાયકલ કરવાની વ્યવસ્થા પણ છે. તમારું ઘર તમારી પોતાની વીજળી પર આધારિત છે. તમારા ઘરમાં પ્રેશર પંપ લગાડવાની જરૂર નથી, કારણ કે 27 મીટર ઊંચી ટાંકીમાંથી પાણી આવે છે. પણ આ પાણી માત્ર જમીનમાંથી ખેંચવામાં નથી આવતું, જમીનને પાછું આપવામાં આવે છે 10 પર્કોલેટિંગ વેલ દ્વારા. અહીંયા સ્પોર્ટ્સ કોર્ટ છે, અહીંયા તળાવ છે, અને આ બધું જ કુદરતને પોતાની રીતે પાંગરવા દેવા માટે છૂટું મૂકી દેવામાં આવ્યું છે. સિન્થેટિકલી કાપેલા, તોડી નાખેલા, અમુક રીતે ડિઝાઇન કરેલા વૃક્ષો નથી. એ પોતાની મસ્તીમાં વૃક્ષ થઈને ખીલે છે. અહીંયા પંખીઓ છે, કયા અને કેટલા છે એ પણ તમને કહી શકે એવા લોકો છે. અહીંયા બટરફ્લાય પાર્ક છે, એમાં કેટલા પ્રકારના પતંગિયા છે એ પણ તમે જાણી શકો એવી વ્યવસ્થા છે. અને આ બધું કોણે કર્યું છે? એક એવા માણસે જે પેશનેટ છે, એનામાંથી પૈસા નથી કમાવા, એને કુદરત સાથે જીવનારા લોકોની એક કમ્યુનિટી ઊભી કરવી છે. પોતાના બીજા બિઝનેસ હોવા છતાં એમણે આ પ્રોજેક્ટને ભરપૂર સમય આપ્યો છે. પોતાનું ઘર બનાવતા બનાવતા એમને વિચાર આવ્યો કે મારા જેવા બીજા કેટલા હશે જે આવી રીતે ઇન્ડિપેન્ડન્ટલી પોતાનું નહીં બનાવી શકે. તો ચલો હું એમને આવું ઘર બનાવીને આપું, જેમાં લાઇમસ્ટોનની દિવાલો હોય, જેમાં ઇટાલિયન માર્બલનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય. એવું ઘર જે મકાન નથી, એવું ઘર જે કુદરતની વચ્ચે છે, એવું ઘર જ્યાં પંખી સવારે ગાય છે, એવું ઘર જ્યાં આકાશ ચોખ્ખું છે. તો ચાલો મળીએ એ માણસને જેણે આ પ્રોજેક્ટનો વિચાર કર્યો. અમિત રાવ આપણી વચ્ચે છે, અને આ એમના પ્રોજેક્ટમાં બેસીને હું એમની સાથે વાત કરી રહી છું. સો નાઇસ એન્ડ સો વન્ડરફુલ અ પ્લેસ યુ હેવ ક્રિએટેડ. વેલકમ. તો આ ગ્રીન પેન્થર ધ થોટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. મને બહુ મજા એ વાતની પડી કે તમે દરેક વસ્તુમાં સમય બહુ આપ્યો છે. તો તમને એવું, એટલે આ આખો વિચાર ક્યાંથી આવ્યો કે આવું આટલો બધો ટાઈમ આપીને પ્લોટિંગ તો લોકો ફટાફટ કરીને ફટાફટ વેચી નાખે? ગ્રીન પેન્થરનું ઈજાદ કહીએ કે ગ્રીન પેન્થરનું બર્થ કહીએ, એની પાછળ સોલિડ વેલ્યુ ક્રિએશનના થોટ્સ રહેલા છે. કંઈક વસ્તુ પાછળ મેં મહેનત કરી, કંઈક મેં બનાવ્યું, અને એ વધારે લોકો સુધી એ એક્સપિરિયન્સ વધુ લોકોને કેવી રીતે આપવું. તો જ્યારે એનો ઓબ્જેક્ટિવ જ લોક એ રીતે થયેલો છે, અને પછી તો બધા જુનૂન તમને દોડાવવાનું શરૂઆત કરી થઈ દે. જાય. તો 3 ઇન્ગ્રીડિયન્ટ કાજલબેનું સમજો. એક છે મેજિક કરવા માટે, એક છે પેશન, બીજું છે ભરપૂર સમય, અને ત્રીજું છે ભરપૂર પૈસા. તો આ 3 ઇન્ગ્રીડિયન્ટથી એક મેજિક ક્રિએટ થઈ શકે છે. એટલે આઈડિયા તો આમાં જે હું સમજી છું જી આ મેમ. જોઈને, એમાં મને એટલી સમજણ પડી કે આ કમાવાનો પ્રોજેક્ટ નથી, બિલકુલ નહીં, બિલકુલ નહીં, મજા કરવાનો પ્રોજેક્ટ. બિલકુલ. તો મેજોરિટી તમે જો બીજા કોઈ પ્રોજેક્ટ જોડે એક કમ્પેરેટિવ રીતે પણ જોઈએ તો દેર ઇઝ અ હ્યુજ રિસ્પેક્ટ ટુ અધર ડેવલપર્સ, કેમ કે દે કમ અપ વિથ અ વેરી ક્લિયર ઓબ્જેક્ટિવ ઓફ અ વેલ્થ ક્રિએશન. એ એમની લાઈફની જર્નીમાં છે જે એમના માટે કમર્શિયલ છે. આઈ કમ વિથ ધી ઓબ્જેક્ટિવ ઓફ વેલ્યુ ક્રિએશન. હું પૈસા કમાઈશ, પણ ધીરે રહીને કમાઈશ, સ્લો જર્નીમાં કમાઈશ. પણ અને એટલા મોટા માર્જિનમાં કદાચ ન પણ કમાવો, પણ એટ ધ સેમ ટાઈમ આ એક એવું ક્રિએશન છે કે જે સદીઓ સુધી રહેશે. બિલકુલ, પેઢી પછીની પેઢી વિલ એન્જોય ધીસ એન્ડ પ્રોબેબલી વધુ વેલ્યુ કરશે. બિલકુલ. અને આઈડિયા એ છે કે ચલો હું તો આ બધી સૃષ્ટિની મોટી રચનામાં તો સૂક્ષ્મ પણ નથી, પણ અગર આ મારા પ્રયત્નથી અગર બીજા 4-5 જણા જોવે, બીજા 4-5 જણા ઇન્સ્પાયર થાય,
મેં જોયું જ્યારે અમે શરૂઆત કરી તો બીજા કોઈ પ્રોજેક્ટમાં સસ્ટેનેબિલિટી શબ્દનો કોઈ ઉપયોગ નતા કરતા. હમણાં જ મારા ધ્યાનમાં 2-3 આવ્યું જ્યાં નાઉ દે પુટિંગ એમ્ફાસિસ ઓન સસ્ટેનેબિલિટી. આઈ હર્ડ પીપલ સ્ટાર્ટેડ ટોકિંગ ઓન અ સોલાર. આઈ એમ નોટ સેઇંગ કે મારા લીધે કર્યું હશે, ઓર્ગેનિક એમણે એમની જર્નીમાં કર્યું છે, પણ આઈ એમ ગુડ. ઇવન ઘણી વખતે બધા પ્રોજેક્ટ જોવા માટે આવે, દે વિલ બી ચેકિંગ, એન્ડ સેલ્સ વાળા કોઈ એને કહે કે સર આઈ થિંક એ લેન્ડ ઓનર છે ને આવો કંઈક પ્રોજેક્ટ, તો મેં કહું સારું જોવા દો, જુઓ, અને આમાંથી જો 2 વસ્તુ કોઈ શીખે તો લે સારું. અને કરે તો બધાનો ફાયદો જ છે. ઇટ ઇઝ ગુડ ફોર આઈ નો. એવરીવન. આ પાણીના રિચાર્જનો જે તમે મને પ્રોજેક્ટ જી સમજાવ્યો મેમ. એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે આજે પાણી ઇઝ અ બિગ પ્રોબ્લેમ એન્ડ ઇટ્સ ગોઈંગ ટુ બી ઇવન વર્સ ઇન કમિંગ ડેઝ. જી મેમ. તો આ તમે કેવી રીતે આ થોટ મનમાં આવે? તો મેં છે ને એક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટનો એક વિડીયો બનાવ્યો હતો 2020માં, જ્યારે આ બધી અર્લી ડેઝ જ્યારે મનોમંથન બધા ચાલતા હતા ત્યારે. તો એ વખતે સો બાય ધ વે યુ વુડ નો ચેન્નાઈ ઇઝ આઉટ ઓફ વોટર, બેંગ્લોર હેઝ અ હ્યુજ સ્ટ્રગલ. વચ્ચે મેં ન્યૂઝમાં વાંચ્યું કે કર્ણાટકના સીએમના ઘરે પાણી નથી આવતું. કેપ ટાઉન ઇઝ આઉટ ઓફ વોટર. તો વી ન્યૂ કે પાણીનું લંડન વોઝ આઉટ ઓફ વોટર ફોર સો લોંગ. એબ્સોલ્યુટલી. અને તો પાણીનો પ્રોબ્લેમ એ છે કે હિસ્ટોરિકલી આપણે જોઈએ ને તો જ્યાં નદી હોય, નદી પાસે બધા સંસ્કૃતિ પાંગરી. બધી, કેમ કે પાણીથી જ બધું નર્ચર થઈ શકે એમ છે. પછી 100 વર્ષ પહેલા કોક લઈને આવ્યો કે ના હવે અમે ડ્રીલ કરીને પાણી લઈ શકીશું, ને નદી નહીં હોય તો બી અમે પાણી લઈ શકીશું. દેટ વોઝ રેવોલ્યુશન ઇન અ ગુડ એન્ડ બેડ બોથ વેઝ. આઈ થિંક મોર બેડ દેન ગુડ. કરેક્ટ. તો હવે બધા પંક્ચર કરી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ અને નોબડી થિંક્સ ઓફ રિપ્લેનિશિંગ. તો આઈ વોઝ વેરી ક્લિયર કે ભાઈ એક તમે ફોન લો છો તો કંપની બનાવતી વખતે એવું વિચારે કે ભાઈ 5 વર્ષ સુધી આ ફોન ચાલે એટલી તેને સ્ટ્રેન્થ આપણે આપવી જરૂરી છે. એક તમે ટીવી લો છો તો 10 વર્ષની સ્ટ્રેન્થ. એક ગાડી લો તો ગાડી બી એમ કે 15 વર્ષની સ્ટ્રેન્થ એની મિનિમમ હોવી જોઈએ. હું જે પ્રોડક્ટ બનાવું છું 50 વર્ષ ચાલવાનું છે. જો ઘર મારું 50 વર્ષ ચાલશે તો શું ઘરને પાણી 50 વર્ષ મળી રહેશે? વુડ દેટ બી? અને પ્લસ વી આર નોટ ઇન અ ડેવલપ કન્ટ્રી. વી નો દેટ આપણે જ આપણી જાતને રેસ્ક્યુ કરવાનું છે. યોર ગવર્મેન્ટ મે પુટ ઇન એન્ડ ગીવ ઇન ધેર એફર્ટ, બટ ઇટ મે નેવર બી ઇનફ. એટલે કોવિડમાં બહુ લોકોને બહુ સમજાયું. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હું એવું માનું છું કે જે સમજાયું ને કોર વેલ્યુઝ ઓફ ધીસ 5 એલિમેન્ટ સમજાય છે. જી મેમ. એ દરમિયાનમાં આ પાણીનો જે તમે થોટ કર્યો છે પર્કોલેશન ને એનો, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જી મેમ. તો જસ્ટ ટુ એક્સપ્લેન યુ, અમે પાણીનું બહુ સિમ્પલ ભાષામાં સમજાવવાની કોશિશ કરું તો જેમ બધા જમીનમાંથી પાણી લે છે એમ અમે પણ જમીનમાંથી લઈએ છીએ. અને પર્કોલેશન વેલ બીજા એ સિવાય 10 અમે બનાવ્યા છે. પર્કોલેશન વેલ અને બોરવેલમાં ફેર એટલો જ છે કે એકમાં મોટર છે પાણી બહાર કાઢવા માટેની, અને બીજામાં મોટર નથી. બીજું એ તો સિમ્પલ મેથ. પર્કોલેશન વેલ પણ અમે 600 ફૂટ 800 ફૂટ એક્વાફર પ્રમાણે અમે બનાવ્યા. એટલે આઈડિયા એ છે કે ભાઈ એકમાંથી અમે પાણી લઈએ તો અમે 10માંથી પાણી પાછું આપીએ, કેમ કે એકમાંથી અમે 12 મહિના પાણી લઈએ. 10 એટલા માટે કેમ કે વરસાદ અમને મળવાનો છે 3 મહિના જ મળવાનો છે, તો એને કમ્પ્લીટ કરવા માટે એમાંથી તમે જમીનને પાણી પાછું આપો છો. અને એ પાણીને હવે તો કાજલ પાણી તો ફ્રી છે, પણ પાણીને નળ સુધી લાવવાની કિંમત છે. પાણી બધે અહીંયા નર્મદા કેનાલ ઉપર ફ્રી છે, બધે ફ્રી જ છે, પણ નળ સુધી લાવો તો હવે એના માટે ઇલેક્ટ્રિસિટી જોઈએ, હવે એના માટે એના રિસોર્સ તમારે બિલ્ડ કરવા પડે. તો આઈ વોઝ ઓફ ધ ઓપિનિયન કે એવી કમ્યુનિટીનું કંઈક ડિઝાઇન કરીએ કે જેમાં કોઈને કોઈ અંડરગ્રાઉન્ડ ટેન્ક ના હોય, ઓવરહેડ ટેન્ક ના હોય, કોઈ પ્રેશર પંપ ના હોય, કોઈ બીજી મોટરો ના હોય, અને કોઈ સોફનર બી ના હોય. એટલે સિંગલ મોટરથી તમે પાણી ચડાવો જી. અને પછી બધે જી. એટલે એક વખત એનર્જીનો ઉપયોગ કરીને અમે પાણીને એટલી હાઇટ ઉપર લઈ જઈએ. એટલે હાઇટમાં બી એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. 2.1નું પ્રેશર અચીવ કરો તો તમે શાવર લો તો તમને આમ આનંદ થાય કે હા પાણી આવ્યું સારું. પાછું અમારા જે ફોસેટ્સ અને જે બી બધા બાથરૂમના જે બધા હાર્ડવેર્સ છે એ પાછા ગ્રીન પ્રો છે. એટલે ગ્રીન પ્રોમાં કેવું હોય કે પાણી તમને અડધું જ આપે ને અડધી હવા આપે. એટલે તમને સંતોષ થાય કે ઘણું બધું આવ્યું પણ આવતું ઓછું જ હોય, બરાબર. તો આ સેટિસ્ફેક્શનની જ ગેમ છે ને. એટલે
તો પાણી અમે બેઝિકલી ઉપર લઈ જઈએ અને 2.1 અમને અચીવ કરવું હતું. અને એક થિયરી અલગ વસ્તુ છે અને પ્રેક્ટિકલ તો છેલ્લે બધું કામ પૂરું થાય ત્યારે જ ખબર પડે. યુ વિલ નોટ બિલીવ, મારી પાસે વિડીયો છે, બધા 5-7 જણા બધા નારિયેળ ફોડ્યું, પાણીનું ફાઇનલ ટેસ્ટિંગ વખતે ખબર પ્રેશર છેલ્લે શું આવે છે. વી પુટ મશીન, વી અચીવ 3.5 પ્રેશર. અને એ એટલું બધું ઇન્ક્રેડિબલ વધારે પડતું પ્રેશર છે, વિચ ઇઝ ગુડ. 27 લિટરને કારણે. કરેક્ટ. તો એ પછી હજી તો ધીરે ધીરે જેમ મેમ્બર્સ વચ્ચે એમ થોડું કર્વ થશે, પણ વી વુડ બી વેલ અબાવ 2.1. 2.1 ઇઝ અ ગુડ વોટર. અને એ બી કેવી રીતે મેજર કરવાનું, તો પહેલા માળનું શાવરની હાઇટ કેટલી છે, ત્યાં કેટલું પ્રેશર આવે છે. તો આ ઝીણું ઝીણું જે કામ તમે કરો, આટલું તમે સમય આપો, જી આ કરો, પછી સામે પૈસાની પણ એક્સપેક્ટેશન ઓછી છે, જી તો આ બધું કોમ્બો બને કેવી રીતે કે પૈસા ઓછા જોઈએ છે, સમય ભરપૂર આપવો છે અને કામ એવું કરવું છે? તો આ ખાલી પેશન છે કે કશું બીજું પણ તમને ડ્રાઈવ કરે છે? તો કાજલબેન, હું લાઈફના એવા જંકશન ઉપર છું કે 22 વર્ષથી ઓન્ટરપ્રિનરશિપ, બીજા બિઝનેસીસ કર્યા, સારું કામ કર્યું અને મેં કર્યું સારું વેલ્થ ક્રિએશન. જો હું 40 વર્ષે હવે બી જો આગળ વિચારીશ ફક્ત વેલ્થ ક્રિએશનનું, તો જો મારા જેવા લોકો એક્સપેરિમેન્ટ નહીં કરે તો કોણ કરે? તો કોણ કરશે? મારી પાસે એક સુંદર ટીમ છે બધા, અને બધા ઘરના જ. લાઈક જ્યારે તમે આમ નક્કી કર્યું ને તો બધી ફોર્સિસ બધા આવી જાય. I agree with you. તો મને એક વ્હાઇટ બોર્ડની આદત છે. હું દિવસમાં 2-3 વ્હાઇટ બોર્ડ હું ભરી નાખતો હોઉં, એના ફોટા પાડતો હોઉં, હું મોકલતો હોઉં. સવારે 7-8 વાગે એટલે વોઇસ નોટથી અને ટાસ્ક લિસ્ટથી દિવસ ચાલુ થાય. અને આઈ એમ સો બ્લેસ્ડ ટુ હેવ અમેઝિંગ પીપલ હેલ્પિંગ મી વિથ ઓલ ધ ટાસ્ક. એટલે મને એટલી ખબર છે કે મારું કામ હાઈ ક્વોલિટી, દિવસના સારા 200 વિચાર કરવાનું છે, તો 200 માંથી 160 ને તો અંજામ મળી જશે. અને 100 ને બી અંજામ મળે તો આ બધું જ સાર્થક છે. તો આ ડિઝાઇન્સ જે તમે બધી કરી છે, લાઇમસ્ટોન, જી મેમ. રિસાયકલ વુડ, એ બધો વિચાર ક્યાંથી આવ્યો કે કશું જ એવું નથી વાપરવું જેનાથી મકાનને તકલીફ થાય? તો અમે જેવી જર્નીની શરૂઆત કરીને 10-15% પહોંચ્યા, ત્યાં somebody introduced me to ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ, ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ, IGBC. IGBC નો તમને અવોર્ડ પણ મળ્યો છે, રાઈટ? So we have a platinum certification from IGBC, which is at pre-approved stage. Pre-certification અને એટલા માટે કહે છે કેમ કે કમ્યુનિટી પૂરી થાય, then they give you the final certification. તો 10-15% મારી જર્ની પૂરી થઈ ને ત્યારે I learned about IGBC. Then we hired consultants saying, hey, this is like, let's check in this, આમાં શું થઈ શકે એમ છે. અને એણે મને ઘણા બધા ચેકલિસ્ટ મને ઘણા બધા ત્યાંથી પણ મળ્યા. ઓકે. તો એમાંનું લેટ્સ સે એક વસ્તુ એવી છે કે ભાઈ તમે જે કોઈ પણ મટીરિયલ પ્રોક્યોર કરો એ તમારે 300 કિલોમીટર રેડિયસમાંથી કરવાનું. આમ લાઈક નાઇસ, ઇટ મેક સેન્સ. આનાથી તમારું કાર્બન ફૂટપ્રિન્ટ રિડ્યુસ થાય છે. નોટ દેટ વી વોન્ટેડ ટુ ક્રિએટ અ કાર્બન ફૂટપ્રિન્ટ, પણ ગુડ નાઉ ધેર આર મોર ગાઈડલાઇન્સ. ઇવન તમારે ત્યાં લેબર્સ છે, તો લેબર્સ કેવું પાણી પીવે છે, એમના બચ્ચાઓના ઘોડિયાઓનું શું સીન છે, અથવા તો હાઇજીનનું શું લેવલ છે તમારું. તો લેબર્સ અહીંયા જ રહેતા હતા જ્યારે આ યસ બનતું હતું? યસ યસ. તો એની કોલોનીમાં કેવું હાઇજીન છે, એની પાસે શું બાથરૂમ છે કે નહીં. તો એક જ્યારે તમે ઇન્ક્લુઝિવ વિચારો ચાલુ કરશો અને એ ડિરેક્શનમાં કરશો, તો તમારે ખાલી એ જ જોવાનું છે. સી મોરાલિટી તો બધા શીખ્યા જ છે, વેલ્યુઝ તો શીખ્યા જ છે, તમારે ખાલી એ જ જોવાનું છે કે ઇમ્પ્લિમેન્ટ થાય છે કે નહીં. હા, તો આમાં શું લાગે છે, યા લેટ્સ ડુ ધ રાઇટ વે. અને નોટ ઓનલી ટેકિંગ ડિસિઝન દેટ વે, પણ આજુબાજુ વાળાને પણ જો આપણે આવા સારા વિચારોથી પંપ કરેલા હોય તો એ પણ જ્યારે ડિસિઝન લેતો ત્યારે દે વુડ ટેક સચ ડિસિઝન્સ. તો આમાં 3 પ્રકારના મકાન છે. જી જી. એક 4 બેડરૂમ વિલા છે. જી મેમ. સો અહીંયા એક સૌથી નાનું છે એ 1 બેડરૂમ છે. એના પછીનું છે એમાં ઓપ્શન છે 1 or 2, અને જે સૌથી મોટું છે એમાં ઓપ્શન છે 3 or 4, ડિપેન્ડિંગ ઓન અ લાઈફસ્ટાઈલ. તમે એને બેડરૂમ્સને કન્વર્ટ કરી શકો છો, પણ યા ધ મેક્સ ઇઝ અ 4 બેડરૂમ. તમારું પેલું ટનલ મને બહુ ગમ્યું. જી. સો હાઉ ડીડ યુ થિંક ઓફ ધેટ? એ પેલા એમાં પાઇપમાંથી બનાવ્યું છે? યુંગ પાઇપ, એટલે આપણી સાદી ભાષામાં કહીએ ગટરના ભૂંગળા. ગટરના પાઇપ, રાઈટ. તો એમાં આઈડિયા એવો હતો કે મેં જ્યારે મારું ફાર્મ બનાવ્યું ને ત્યારે એવું અમે લોકોએ નક્કી કર્યું કે હું એક ટ્રેક્ટર માટી બહારથી લાવીશ નહીં અને એક ટ્રેક્ટર માટી બહાર લઈ જઈશ નહીં.
લાવવાની તો જરૂર ના પડી, પણ જ્યારે ફાઉન્ડેશન ખોદે તો બહુ બધી માટી નીકળી. હવે મારે બહાર મોકલવી નથી, મારે કોઈ ઝાડ એક્ઝિસ્ટિંગ ને નતા કરવા, અને મારે કોન્ટોર બી નતું બદલવું, મારે જે શેપ જૂનો હતો એ જ રાખવો હતો, કેમ કે એ વર્ષોથી નેચરલી ઇવોલ્વ થયેલો શેપ હતો. એટલે એ શેપથી બહુ બધા ત્યાંનું પાણી વાકેફ હતું, ત્યાંના પક્ષીઓ વાકેફ હતા, એનાથી બહુ જ બધી વસ્તુઓ ઓલરેડી ઇટ વોઝ અ પાર્ટ ઓફ દેટ, એન્ડ આઈ ડિડન્ટ વોન્ટ ટુ ઓલ્ટર ઇટ. હવે જે વધારાની માટી નીકળી એને શું કરવું? એટલે અમે કીધું કે ભાઈ ઘરની પાછળ જ આપણે આમ ઢગલો કરી દઈએ, અને ધીરે રહીને ત્યાં સરસ ગ્રીન અમે માઉન્ટ બનાવી દીધો. કોવિડ વખતે મને એમ થતું હતું કે આની નીચેની જગ્યા બહુ વેસ્ટ જઈ રહી છે, સમથિંગ શુડ બી ડન હિયર. તો અમે લોકો એ વખતે પછી એને એક્સકેવેટ કરી અને એની અંદર એક ટનલ હાઉસ જેવું ત્યાં એક ક્રિએટ કર્યું. ઇટ વોઝ હોલ ક્રિએટિવ Yeah, it's a very creative process. વે ઓફ સીઈંગ. Very અને nice. અને મુંબઈમાં લોકો બહુ રહે છે, પણ આવો વિચાર કોઈ આવતો નથી. અને અમે તો એને શું કર્યું કે કોવિડ ટાઈમ હતો એટલે પેલું આખું DIY તો ફૂલ ભરપૂર, હવે તમારી પાસે ક્રિએટિવિટીનો ટાઈમ છે. અમે આખું એને બ્લેક પેઇન્ટ કર્યું, પછી 2 બાજુ ગ્લાસ લગાડ્યા એટલે કે ઇન્ફિનિટી ક્રિએટ થઈ શકે. પછી એની ઉપર એક રેડિયમથી એક આકૃતિ બનાવી, અને એ આકૃતિ પેલા ડિજિટલ બનાવી એને ચોંટાડ્યું વાઇનલને, અને પછી એને રેડિયમથી વોશ કર્યું, પછી કાઢ્યું, અને વેન યુ ટર્ન ઓફ ધ લાઇટ ઇટ એન્ડ ધેન વી સ્પ્રિંકલ પેલા બ્રશથી બધા અંદર તારા કર્યા. અને તો એન્ડ ધેન આઈ ગો એન્ડ સે કે સી આ જગ્યાનું નામ શૂન્ય છે અને તમે શૂન્ય અવકાશમાં છો, because it's got stars all the sides. It's a beautiful radium sort of arrangement. Sure. Even this is very, very meditative place. Yes. પુલ બધાને આપો છો? સો મેમ અહીંયા 8 એવા એલિમેન્ટ્સ છે જે બીસ્પોક એલિમેન્ટ છે. કેમ કે એક ઘર અને મકાનમાં ફેર એ Bespoke એટલે શું? બીસ્પોક એટલે ટેલર્ડ. તમારી માગો તો જરૂર, મળે. હા, માગો તો મળે, અને તમારી જરૂરિયાત મુજબનું. એટલે ઘર અને મકાનમાં ફેર એ કે મકાન સરખા હોય, ઘર બધાના પોતાની જરૂરિયાત પ્રમાણેના હોય. એટલે અમને વી ડીડ નોટ વોન્ટ ટુ કોમ્પ્રોમાઇઝ એનીથિંગ વિથ લક્ઝરી, યેટ અમને બધાની ઉપર થોપી નહોતું દેવું કે હવે તમારે લેવું જ પડશે. બીજું, સ્વિમિંગ પુલ એક એવી વસ્તુ છે કે અંદર ખાને અમે નથી ઈચ્છતા કે બધા લોકો લે, પણ હા, because it is the environment and the water problem which is, I understand. Exactly, કેમ કે it is associated with certain set of maintenance, અને ઇટ્સ એટલે પેલું સસ્ટેનેબિલિટી અને ઇકો કોન્શિયસનેસ અને સ્વિમિંગ પુલ બે આમ અલગ અલગ દિશામાં છે. Precisely, એટલે જ મેં એ પૂછ્યું. જોડે નથી આવતા, પણ તો પણ રિસ્પોન્સિબિલિટી તમે કેવી રીતે કરી શકો? તો અમે સ્વિમિંગ પુલની જોડે કરીએ છીએ એક સેપરેટ બીજી ટેન્ક આપીએ છીએ એને રિસાયકલ પાણીને કરવા માટે, પ્લસ વી ગીવ ધીસ એના પમ્પ્સ વગેરે ટુ મેક શ્યોર કે મેક્સિમમ, પ્લસ એમાં ઓછામાં ઓછું પાણી રહે એ ટાઈપનું અરેન્જમેન્ટ પ્રેક્ટિકલ જેટલા લોજિકલી કોલ થતા હોય કરીએ. તો હું તમને એવું સમજાવતો હતો કે 8 ઓપ્શન બીસ્પોક આપીએ છીએ. એકમાં એક સ્વિમિંગ પુલ છે, પછી એક છે પોલિનેટ હાઉસ, ફૂડ ગ્રોઈંગ. એઝ મચ એઝ વી વુડ લવ એવરીબડી ટુ બી ગોઈંગ ફોર અ પોલિનેટ હાઉસ, નોટ એવરીબડી આર ઇન ટુ પોલિનેટ હાઉસ, પણ ક્યાંક ચસ્કો લગાવવાની કોશિશ કરીએ કે હા, એટલે ફૂડ ગ્રોઈંગ. સસ્ટેનેબિલિટીમાં ફૂડ પોતાનું બનાવતા થઈ જાય તો બીજું તો માણસને ક્યાં ખશે? એબ્સોલ્યુટલી. ત્રીજામાં અમે એમને કબાના જેવું આપીએ છીએ. ચોથામાં અમે એને સંકન એરિયા એટલે કે કેમ્પ ફાયર સેટ આઉટ આપીએ. પછી આઉટ ટનલ હાઉસ જેવું આપીએ. તો આ બધા એલિમેન્ટ્સ આપીએ, એમાંથી એની લાઈફસ્ટાઈલ, હવે એ ઓનર કે મેમ્બર એના લાઈફના કયા જંક્શનમાં છે, એના ફેમિલી ડાયનેમિક શું છે, એ આ જગ્યામાં શું વિઝ્યુલાઇઝ કરે છે, અને એ પ્રમાણે દે કેન ચૂઝ, અને દેટ્સ હાઉ વી ડુ ઇટ ફોર ધેમ. પ્લાન્ટેશન્સ જે અહીંયા બધા કર્યા છે બધા ડિફરન્ટ છે. જી. અને તમે કહ્યું સાઉથમાં અમુક પ્રકારનું પ્લાન્ટેશન છે, એ શું છે? લેન્ડસ્કેપિંગ એક અને પ્લાન્ટેશન એક એવો એરિયા છે કે જેમાં જે અમારા મૂળમાં છે, એટલે જ્યાંથી દેટ ઇઝ સમથિંગ વી વેર ઓન અ સ્લીવ, બરાબર, જ્યાંથી વી સ્ટેન્ડ આઉટ ફ્રોમ ધી અધર વીકેન્ડ હોમ પ્રોજેક્ટ્સ. તો અમે શું કરીએ છીએ કે પુટિંગ અપ થોટ, કેમ કે શૂન્ય જ્યારે મારું ફાર્મ હાઉસ બનાવ્યું ત્યારે દિવસ રાત ભરપૂર આ જ બધા વિચારો કરતા હતા, અને વી વુડ બી કમિંગ અપ વિથ ધી ઓપ્શન. અહીંયા એવું કંઈક ગોઠવ્યું કે સાઉથમાં અમે લોકો ફોલિએજવાળા ઝાડ લગાડ્યા, જેમ કે તમારું પેલ્ટોફોરમ છે, ફાસ્ટ ગ્રોઈંગ બી છે, ઘટા બી ઘણી બધી થાય, કે પછી ગુલમોર છે, પછી વિન્ડ ડિરેક્શન છે, વિન્ડ ડિરેક્શનની અંદર થોડા ખુશ્બુવાળા
તમે શ્રબ્સ છે અને ટ્રીઝ જેમ કે તમારું ડ્રેગન સપ્તપર્ણી કે વગેરે એ બધા વિન્ડ ડિરેક્શનમાં લગાડ્યા. રાતરાણી પછી કેમ કે આ ગ્લાસ હાઉસ છે અને ગ્લાસ હાઉસની એક સૌથી મોટી એડવાન્ટેજ એ છે કે ઇનસાઇડ આઉટસાઇડ ને ભેગું કરી નાખે છે, રાઈટ. પણ એના ડિસએડવાન્ટેજ એવા બી છે કે તમને કંઈ ખીલ્લી તમે ના મારી શકો, કોઈ ફ્રેમ ના લગાડી શકો, કોઈ મ્યુરલ ના લગાડી શકો, કોઈ વોલપેપર ના કરી શકો. એટલે ગ્લાસ હાઉસ માટે નેચરલ વોલપેપર. નેચરલ વોલપેપર એટલે જ્યાં વ્યૂ હતો ત્યાં વ્યૂમાં કલર્સ મૂકવાની કોશિશ કરી કે જેમ કે અહીંયા અત્યારે કેના લગાડ્યા છે કે તમારે એક્ઝોરા આખું લગાડ્યા છે. તમારું જેટલું પ્લાન્ટેશન્સ છે ને જેટલું લેન્ડસ્કેપિંગ છે એનું મેન્ટેનન્સ કોણ કરે? કોમન મેન્ટેનન્સ. સપોઝ આ ઘર છે તો અહીંયા કોઈ નિયમિત ના આવી શકે જી. તો એનો ગાર્ડન ખરાબ થઈ જાય. રાધર અહીંયા કોઈ ગાર્ડન નિયમિત રહેતું હોય તો પણ અમારે જ એનું ગાર્ડનનું ટેક કેર, વી આર ધ વન ડુઈંગ ઇટ. રીઝન એનું એ છે કેમ કે અમે થોડીક એવી પ્રેક્ટિસીસ અહીંયા ફોલો કરીએ છીએ જેમાં છે પર્માકલ્ચર, જેમાં કે મલ્ચિંગ જેવી કંઈક વાતો આવે છે, જેમાં અમે કશું બાળતા નથી. કાપીને એમાં જ પાછું નાખી. જી. તો જે પત્તા પડી ગયા એને આપણે શું કરીએ, કચરો વાળી સળગાવી દે. વી ડોન્ટ ડુ દેટ. એ જે પત્તા પડે એને ત્યાં જ રહેવા દઈએ. 108 110 દિવસમાં ઓટોમેટિક એ ખાતર બની જાય. ખાતર કરતાં પણ ડીપર એનો ઇન્ટેન્ટ એવો છે કે મોન્સૂનમાં વરસાદ પડ્યો, જમીન મોઇસ્ટ થઈ. અહીંયા તો અમારી બ્લેક કોટન સોઇલ છે એટલે ઇટ ઇઝ એક્સ્ટ્રા મોઇસ્ટ. પછી પાનખર આવ્યું, વિન્ટર બધા પત્તા ખર્યા, એ ધીરે 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 કંબલ બનાવતા જાય એની ઉપર. આઈડિયા એવો છે કે એવેપોરેશન જેટલું ઓછું પાણીનું થાય, જેટલું અંદર પાણી રહે એટલું મને પાણી ઉપરથી ઓછું આપવું પડે. રાઈટ. જ્યારે એક ફાર્મ હાઉસ કમ્યુનિટીની વાત કરીએ ને તો લોકો એમ વિચારે કે ક્વિક શાવર લો, ફોર એક્ઝામ્પલ સસ્ટેનેબિલિટી કરવું હોય તો, કે પછી પાણીનો ઓછો બગાડ કરો કે પાણીની બોટલ જોડે લઈને જાઓ. આ બધી કમ્યુનિટીમાં તમે આવો કે ના આવો, અમને તો ભરપૂર પાણી જોઈએ જ છે. તો રાધર એને કેવી રીતે એડ્રેસ કરી શકીએ, દેટ ઇઝ અ પ્રાઇમરી થોટ. તો સૌથી પહેલા અમે લોકો નેટિવ પ્લાન્ટ્સ જ વાપરીશું જેનું પાણી જોઈએ. પછી મલ્ચિંગ કરીએ એટલે વિન્ટર નીકળી ગયો, પછી સમરમાં થોડું પાણી તમારે આપવું પડે. અધરવાઇઝ ઓછામાં ઓછા પાણીથી તમે એનું કરી શકો. બીજું, વી આર અ કેમિકલ ફ્રી કમ્યુનિટી. વી ડોન્ટ અલાઉ એની પેસ્ટિસાઇડ્સ, ઇન્સેક્ટિસાઇડ્સ ઇન ટુ ધ કમ્યુનિટી. તો એના માટે થઈ અને અમે કોકને કરવા માટે બધા જાતે કરવા જશે તો બધું છાંટશે. એના કરતાં અમે રહીશું તો વી વુડ ટેક કેર ઓફ ઇટ. જી મેમ. એક બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ કે આ તમે કર્યો 39 હાઉસીસ છે જી. તો આ જેટલા 39 પ્લોટિંગ કે એમાં તમે કહો 30 જ મેમ્બર્સ. જી. તો તમારું ક્લબ હાઉસ અને સ્પોર્ટ્સ એરિયા અને બધું જ આ જે રેમ્પ્સ તમે બનાવ્યા છે, જી. વિચ આર વેરી ઇન્ટરેસ્ટિંગ કે ક્યાંય પણ જાય વ્હીલચેર ઇઝ અકોમોડેટ થઈ જાય. જી. એટલે ઇવન તમારું સ્ટેજ જે છે એના પર પણ વ્હીલચેર ચડી શકે એવું છે. જી. તો આ થોટ તમને ક્યાંથી આવ્યો કે બધે જ વ્હીલચેર જવી જોઈએ? તો જ્યારે ઓબ્જેક્ટિફિકેશન અમે કરતા હતા પ્રોજેક્ટનું ત્યારે પહેલાં વિચાર્યું કે આ કોણ વાપરશે. તો મારા ધ્યાનમાં અને મારા ટાર્ગેટમાં બે મારા સ્પેશિયલ ટીજી છે. એક છે સિનિયર સિટીઝન અને એક છે બચ્ચાઓ. અને પ્લસ ધ હોલ થોટ ઇઝ ઇન્ક્લુઝિવ કે જે કંઈ પણ કરો તો બધાને જોડે લઈને કરો. પછી એ પક્ષીઓ હોય કે પછી એ તમારી સપોર્ટ ટીમ હોય કે પછી એ એજેડ વ્યક્તિ હોય કે એ કોઈ ડિફરન્ટલી એબલ વ્યક્તિ હોય, ઇટ હેઝ ટુ બી ઇન્ક્લુઝિવ. તો જ એની મજા છે, રાઈટ. ત્યાં જ બધાનું એક શું પ્રેમ ભાવવાળો વ્યક્તિત્વ ત્યાંથી જ એક બહાર આવશે. સો વી વોન્ટેડ ટુ ક્રિએટ અ કમ્યુનિટી જેની અંદર સિનિયર સિટીઝન્સ, સોરી આઈ ડિરેલ્ડ અ બિટ. તો સિનિયર સિટીઝન્સના થોટમાં એવું આવ્યું કે આજે મારા પેરેન્ટ્સ છે કે ઘણા બધા મારા મિત્રોના પેરેન્ટ્સ છે, બાય ધ ટાઈમ દે હિટ 75 70 ઉપર જશે પછી ધીરે ધીરે ડિજનરેશન. એવા લોકો અહીંયા આવવાનું ટાળે
કરેક્ટ કે બહુ દૂર છે, પછી ત્યાં અમને શું થશે, અમે ક્યાં Correct. ચાલીશું, કેવી રીતે મેનેજ. કરેક્ટ સો ધીસ ઇઝ અ વેરી ફ્રેન્ડલી ફોર ધેમ, કરેક્ટ વેરી ઇન્ક્લુઝિવ. કરેક્ટ કે મારા પેરેન્ટ્સને લઈને આવવું હોય તો મને ડર ના લાગે કે લોકો કેવી રીતે મેનેજ Correct. કરશે. અને even seeing from their perspective, they also don't want to take your support, but if you create something where they can go They can without manage on their own. exactly, It's તો very તમે એને થોડુંક આપો તો એને બી એની પ્રાઇવસીની જરૂર છે. he doesn't also want કે કોઈ એને પકડીને ચાલે. he would also be wanting કે ભાઈ મને મારી સાથે શાંતિથી જીવવા દો. કરવા દો. યા. તો તમે અગર આવી નાની નાની થોટ્સ મૂકો તો કદાચ એમનો કાર્યક્રમ ચાલી શકે. યા. અને ફૂડ જે તમારે ત્યાં બને છે, જી એ તમે કહો છો કે અમે એક દિવસ કે 2 દિવસ વાપરીને પછી એનું જી મૂકી દઈએ છીએ, એ શું થોટ છે? સો આઈ એમ ટ્રાઇંગ ટુ કનેક્ટ હિયર ફૂડ વેસ્ટેજ. તો સૌથી પહેલાં તો વી આર અ વેરી સ્મોલ કમ્યુનિટી, પ્લસ ઇટ્સ એક્સક્લુઝિવ છે, અને અહીંયા અમે પેલું એરબીએનબી કે એવું allow નથી શેરિંગ કરતા. વી ડુ નોટ અલાઉ. એટલે નાનું કેફે છે જે થોડી ઘણી વસ્તુઓ અહીંયા બધાને કેટર કરવા માટે કરે છે. હવે અને ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર કેફે રેસ્ટોરન્ટ બિફોર, અને ઘણી બધી જગ્યાએ 25-30% Unplugged, right? You had a Correct. music cafe. Yeah. કરેક્ટ. તો 25% જેવું ફૂડ વેસ્ટેજ બધી જગ્યાએ થતું હોય. કદાચ અમારું વધારે થતું હશે, પણ બધી જગ્યાએ થતું હોય. સો આઈ એમ લાઈક, એ મારા મગજમાં હતું. તો મેં કીધું અગર તમારું કોઈ ફૂડ એક્સપાયર થવાનું છે 5 તારીખે, તો કેમ નહીં એને 3 કે 4 તારીખે, 3 તારીખે અડધું, કેમ કે હજી 4 તારીખ બચી છે, અને 4 તારીખે બાકીનું અડધું કિચનની પાછળ જ સુંદર કબડ શેલ્ફની અંદર આપણે મૂકીએ ખાવાનું, અને જેટલા બી કમ્યુનિટીના જેટલા બી સપોર્ટ સ્ટાફ છે દે કેન ટેક ઇટ, દે કેન યુઝ ઇટ. તો એ રીતે ફૂડ વેસ્ટેજને આપણે અટકાવી શકીએ. Extremely good. Oh, wonderful. Congratulations. અને ખરેખર ગ્રીન પેન્થર એક એવી જગ્યા છે કે અહીંયા ઝીણી વસ્તુઓ જાણવાની છે. તમે આ જોશો ને તો તમને સમજાશે કે જિંદગીની નાની વસ્તુઓ, એટલે પાણી આપણને ખબર પણ નથી કે આપણે પાણી પીને અડધી બોટલ ક્યાં મૂકી દઈએ છીએ. આઈ થિંક ધીસ ઇઝ અ પ્લેસ ટુ કમ, વિઝિટ, અન્ડરસ્ટેન્ડ, લુક એટ એન્ડ પ્રોબેબલી ફીલ ઇટ. આ જગ્યા બીજું તો કંઈ નહીં પણ તમને શીખવે છે કે કુદરત કેટલી મહત્ત્વની છે, અને કુદરતની સાથે જીવવું એનાથી પણ મહત્ત્વનું છે. બહુ બધી ફાર્મ હાઉસની સ્કીમ તમે જોઈ જ હશે, ખરીદી પણ હશે, એન્જોય પણ કરી હશે, પણ આઈ થિંક એન્વાયરમેન્ટના આટલા ખ્યાલ સાથે, આટલી સસ્ટેનેબિલિટી સાથે આવી કોઈ જગ્યા મેં હજી સુધી નથી જોઈ. તમે પણ નહીં જોયું. આ એક એવી જગ્યા છે જ્યાં તમે આવીને અનુભવી શકશો કે કુદરત સાથેની વાત, કુદરત સાથેની ગોષ્ઠી, કુદરત સાથેની ટોક કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને કેટલી આસાનીથી થઈ શકે છે. તો ચાલો જઈએ ગ્રીન પેન્થરમાં મારી સાથે.